કચ્છમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન કચ્છમાં રાપર પાલિકા માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। કચ્છની 3 તાલુકા પંચાયત બેઠક માટે પણ મતદાન ચાલી રહ્યું છે। માંડવીની દશરડી, મુન્દ્રાની ભુજપુર અને ભચાઉની લાકડિયા બેઠક માટે મતદાન। રાપર નગરપાલિકાની ચૂંટણી સૌથી રસપ્રદ બની છે। રાપરના વોર્ડ નંબર 1 અને 7 માં ભીડ જોવા મળી। 5 સંવેદનશીલ બૂથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શાળા હાઈસ્કૂલના કુલ 14 મકાનોમાં બૂથ ગોઠવવામાં આવ્યા। રાપર નગરપાલિકાના કુલ 23,111 મતદારો। ભચાઉ બેઠક માટે 22 બિનહરીફ અને 6 બેઠક માટે મતદાન। લાખડિયા, દરસડી, ભુજપુરમાં તાલુકા પંચાયત સીટ માટે મતદાન ચાલી રહ્યું છે। આજે વહેલી સવારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। હાલ આપણે આવ્યા છીએ રાપરમાં। જે રીતે હું આપને દ્રશ્યો બતાવીશ કે રાપર જે નગરપાલિકાની ચૂંટણી હતી તે શરૂઆતથી જ ચર્ચાનો વિષય હતી। ચર્ચામાં હતી રાપર નગરપાલિકાની જે ચૂંટણી છે તે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો છે અહીં કને લાઈનો લગાડી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે છે તે અહીં કને પહોંચ્યા છે। શરૂઆતથી જ જો વાત કરવામાં આવે તો રાપર જે નગરપાલિકાની ચૂંટણી છે તે ખૂબ જ ચર્ચામાં રહી હતી અને જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં લોકો છે તે અહીં કને મતદાન કરવા માટે આવ્યા છે। ચોક્કસથી વાત કરીએ તો આ રાપરના વોર્ડ નંબર 1ના દ્રશ્યો છે, જ્યાં પાસે આપ લાંબી કતારો જોઈ રહ્યા છો કે વિધાનસભામાં પણ લોકો જે રીતે લાંબી કતારો લગાડતા હોય છે તે જ પ્રમાણે જે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી છે તેમાં મોટી લાઈનો છે તે જોવા મળી રહી છે। એટલે ચોક્કસથી વાત કરવામાં આવે તો રાપરમાં મોટી સંખ્યામાં વહેલી સવારથી જ લોકો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે બૂથે પહોંચ્યા છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ।